મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। જો આજે કૂટો બનાવવાનો છે એટલે બધું શાકભાજી લઈ આવી છું। કૂટો એટલે નામ એવું છે પણ એમાં બધી જ શાકભાજી નાખવાની હોય છે। ખાસ કરીને બધા શાકભાજી જે નથી ખાતા એ લોકો માટે ખાસ આ એક રેસિપી છે, તો આજે હું તમારી સાથે શેર કરવાની છું। તો જોતા રહેજો મારા વિડીયોમાં। અત્યારે મેં બધી શાકભાજી જે પાંદડાવાળી છે એ સુધારી લીધી છે। એમાં ભીંડો, પછી મેથી અને કારેલા, આ ત્રણ વસ્તુ સિવાય તમે કોઈ પણ શાકભાજી નાખી શકો। કોઈ પણ 4 શાકભાજી હોય તો પણ આમાં કૂટો બની શકે છે। આખી રેસીપી હું તમને આજે બતાવીશ, તો જોતા રહેજો વિડીયો। તમને બતાવું કે કયા કયા શાકભાજી નાખવાના છે। જો આ કોબીજ છે, સલાડમાં પણ કામ આવે અને આમાં પણ નાખી શકાય નાખવી હોય તો। અને આ બધું સલાડ માટેનો સામગ્રી છે, ટમેટાં, મૂળા અને કાકડી। જો આ રીંગણ છે, આ સૂકી ડુંગળી છે, આ બટેટા છે, આ ફ્લાવર છે અને આ શક્કરિયા છે, દૂધી, ગાજર, લીલી ડુંગળી, પછી આ ગલકા છે અને તુરિયા તો મળ્યા નહીં બજારમાં એટલે લીધા નથી। આ બધા શાકભાજી બધું ઝીણું કટિંગ કરી અને નાખવાનું છે। હજી બીજું શાકભાજી છે એ બતાવું, દાણાવાળા બધા। આ છે પાલક, એનું પણ કટિંગ નાખશું આપણે। આ છે તુવેરના દાણા છે। પછી આ છે લસણ, લીલું લસણ ન હોય તો સૂકું લસણ પણ નાખી શકાય। પછી આ છે વટાણા અને હજી બતાવું બીજું શાકભાજી। ખાસ તો આ ટમેટાં છે, લીલા મરચાં અને આદું, આ 3 વસ્તુ પહેલાં નાખવાની છે એ હું તમને બતાવીશ કઈ કઈ વસ્તુ પહેલાં નાખું છું। અને બની ગયા પછી આ દાણાનો ભૂકો છે, સેવ છે, ધાણા ભાજી અને લીંબુ, આ 3 વસ્તુ છેલ્લે નાખવાની છે। અને બીજું આગળ બતાવું તમને કે આ કેની સાથે ખાવાનો છે। ત્યારે આટલું ખાલી મેં સુધાર્યું છે। અને આજે મેથી લાવી હતી એટલે મેથીનું પણ સરસ કટિંગ કરી દીધું છે સવારે થેપલા કરવા માટે। તો હવે હું તમને આગળ બતાવું કે બીજું શું બનાવ્યું છે આમાં સાથે। આ બનાવ્યા છે બાજરાના રોટલા, એની સાથે એનો ભૂકો કરીને એમાં નાખી અને ખાવાનો છે આ કૂટો। અને તમે બ્રેડ સાથે પણ ખાઈ શકો, સાથે માખણ પણ ખાઈ શકો। અને એક ચટણી પણ મેં બનાવી છે પણ હજી તેને પલાળી છે, એ તમને બતાવીશ કે ચટણીને પણ કોઈને તીખું ખાવું હોય તો ખાઈ શકે એટલે એ પણ સાથે લીધી છે। જો આ લાલ ચટણી બનાવવાની છે, સૂકા લાલ મરચાં છે અને સૂકા ધાણા, આ બંનેને પલાળી દીધા છે। પછી આને મિક્સ કરી એમાં દાણાનો ભૂકો અને સાથે ધાણા ભાજી નાખી, મીઠું, લીંબુ બધું નાખી ટેસ્ટ પ્રમાણે બનાવવાની છે। તો કોઈને તીખું ખાવું હોય તો એ પ્રમાણે ખાઈ શકે। અને આમ તો કૂટો તો તીખો જ હોય છે પણ બાળકો હોય તો એટલો તીખો આપણે નથી બનાવતા, એટલે પછી કોઈને ઉપરથી વધારે તીખું ખાવું હોય તો ખાઈ શકે। અને આની સાથે આપણે બીજું ખાવાનું છે પાપડ। અને સૂકી ડુંગળી સલાડમાં ઉપયોગ થાય અને લીલી ડુંગળી પણ તમે ખાઈ શકો। એટલે આ બધું મેં અત્યારે તૈયાર કરી દીધું છે અને પછી આગળની પ્રોસેસ બતાવીશ તમને। કુકર લેવાનું છે, કુકરમાં પાણી અને દાળ પલાળીને રાખી છે, એમાં મગની દાળ છે, ચણાની દાળ છે અને તુવેરની દાળ છે, પલાળી દીધી હતી બપોરે એટલે સરસ થઈ જાય। ગેસ ઉપર મૂકશું। સૌ પ્રથમ આપણે ગેસ ચાલુ કરશું। ત્યારબાદ સૌથી પહેલાં આપણે આ મરચાં, ટામેટાં અને આદુ એ નાખવાનું છે એટલે તીખાશ કેવી છે એ આપણને ખ્યાલ આવી જાય। પાણી ઉકળે તોય વાંધો નહીં અને જે ઉકળવાનું સ્ટાર્ટ ન થયું હોય તો પણ ચાલે, એ નાખી દીધું છે। અને લીલું લસણ છે, જો હોય તો ભલે નહીંતર ચાલે, એને પણ આપણે નાખી દઈશું। આપણે જે ઊંધિયાનું શાક કેવી રીતે બનાવીએ છીએ ચાપડી ઊંધિયામાં, એટલું શાકભાજી આમાં જોઈ છે। આ છે વટાણા, એને નાખશું થોડાક।
પછી કેટલી ક્વોન્ટિટી છે એ પ્રમાણે પછી આગળ નાખવાનું. આ છે તુવેર, આ છે પાલક, અને આમાં બધા શાકભાજી રાખેલા છે સુધારેલા, જે તમને આગળ મેં બતાવ્યા હતા વિડીયોમાં એ જ શાકભાજી છે. એટલે આપણે ધોવા પાણીમાં નાખ્યા છે એટલે ધોઈ અને હવે એને અંદર નાખી દઈશું. આમાં આના કટકા મોટા જ રાખ્યા છે, નાના કરો તોય ચાલે, પણ મોટા હોય તો આપણે એને બ્લેન્ડર મારવું હોય તો સરસ એની ક્રશ થઈ શકે છે, એટલે થોડાક સાઈઝમાં મોટા રાખ્યા છે અને નાના પણ ચાલે. આપણે એક કુકર બનાવવાનું છે કેમ કે આપણે 10-12 જણા છીએ, એટલે પછી તમારા ઘરમાં કેટલા ખાતા હોય એ પ્રમાણે તમારે ક્વોન્ટિટી લેવાની છે બધી વસ્તુની. એટલે બધું થોડું થોડું લઈ લેવાનું છે. પછી એમ લાગે કે હજી ઓછું છે તો આપણે બીજું વળી બટેકું ને ડુંગળી ને એવું એડ કરી દેવાનું છે. એટલે ખાસ કે આ બધા શાકભાજી આપણે શિયાળામાં મળી રહીએ. આમ તો દૂધી છે ને ગલકા છે ને અમુક શાક ન ખાતા હોય તો આવી રીતે તમે ખાઈ શકો છો અને ટેસ્ટ પણ સરસ આવે છે. એટલે આ ભરાઈ ગયું છે. હવે લીલી ડુંગળી છે, એની જગ્યાએ જો લીલી ડુંગળી ન મળે તો એની જગ્યાએ સૂકી ડુંગળીનો પણ ઉપયોગ કરી શકાય. ચાલો આપણું કુકર આખું ભરાઈ ગયું છે. જો તમને બતાવું, આખું ભરાઈ ગયું છે. હવે એમાં આપણે મસાલા તો બીજા કાંઈ નથી નાખવાના. જો એક મીઠું નાખવાનું છે, અત્યારે અનુમાન નાખી દેવાનું છે, પછી આપણે ટેસ્ટ કરીને નાખવાનું છે. તો જરાક ગળ્યું ખાતા હોય તો નાખવાની છે, તો આપણે જરાક નાખશું ટેસ્ટ પ્રમાણે, અને આમ ના નાખો તો પણ ચાલે. અને ખાસ હળદર નાખવાની છે. જો બજારમાં લીલી હળદર મળતી હોય તમને તો લીલી હળદર પણ નાખી શકાય, પણ મને બજારમાં નથી મળી એટલે આ સૂકી હળદર નાખશું કેમ કે એનાથી છે ને કલર મસ્ત આવે છે. એટલે જરાક જ નાખવાની છે, વધારે નહીં નાખવાની. બીજું કાંઈ આમાં અત્યારે નાખવાનું નથી, આટલું ખાલી બાફી લેવાનું છે. બફી જાય પછી આગળ શું કરવાનું છે એ હું તમને બતાવીશ. આપણે આટલા વટાણા વધ્યા છે, એમ થાય છે કે નાખી દઈએ, થોડા માટે રાખવાના છે અને જરાક મિક્સ કરી લઈએ. થોડું મિક્સ કરી લઈએ આપણે, કે પાણી કેટલું છે એ આપણને ખ્યાલ આવે. આખું કુકર ભરાઈ ગયું છે, પછી પાણીની જરૂર છે એવું લાગે છે. વધારે પાણી નહીં નાખવાનું, નહીંતર છે ને આમાંથી પાણી છૂટે બધું શાકભાજીમાંથી, કેમ કે આપણે ધોઈ નાખ્યું હોય અને લીલા હોય, એટલે પાણી અત્યારે વધારે નહીં નાખવાનું. એકાદી વિસલ થાય ને એટલે બધું શાક નીચે બેસી જશે. અત્યારે આપણને એમ લાગે કે આખું ભરાઈ ગયું છે. જરાક ઉપર નીચે આમ કરી નાખી. બાકી તો મિક્સ થઈ જશે. અને પાણી હજી નાખી દે 1 ગ્લાસ. પાણી તો અનુમાન જ નાખવાનું છે કે આપણે કેટલું બાફવામાં જોશે, કેમ કે આને એકદમ કઠણ પાવભાજી જેટલું ન રાખવાનું, આને થોડોક ઢીલો રાખવાનો હોય છે. પાવભાજીમાં આપણે આ 2-3 શાકભાજી નાખી જ છીએ, વટાણા ને બટેટા ને રીંગણ, એટલે આને થોડોક ઢીલો રાખવાનો છે. પાવભાજીને એટલી ઢીલી ના રાખવાની હોય. ચાલો આપણે સરસ મજાનું થઈ ગયું છે. અત્યારે આમાં કાંઈ નથી કરવું, પછી થશે એટલે વિસલ એટલે સરસ થઈ જશે. હવે આપણે એને કરી દઈશું બંધ. જો વધારે તીખું ખાતા હોય, લીલા મરચાં એકદમ જે નાના નાના આવે ને એ પણ નાખી શકાય, એટલે 1-2 નાખીને તો તીખાશ પકડાઈ જાય. અને ખાસ તો અલગથી ચટણી પણ બનાવાય, એ ચટણી મેં બનાવી છે, હું તમને બતાવું. જો મેં ઘરે છે ને બજારમાં લાલ મરચાં નથી મળ્યા ને, એટલે ઘરના મરચાં
લાલ સૂકા અને દાણાનો ભૂકો નાખ્યો છે અને થોડાક ધાણા, જે ધાણા ગ્રીન દાણા ને સૂકા ધાણા નાખ્યા છે એટલે આનો કલર સાઈઝ આવો છે. એમાં લીંબુ મીઠું નાખ્યું છે, બીજું કંઈ નાખ્યું નથી. એટલે વધારે તીખું ખાવું હોય તો આ એમાં નાખી દેવાની. ચાલો આગળની પ્રોસેસ. હવે પછી આ થઈ જાય એની વિસલ 3-4 વિસલે તો એ થઈ જ જાય છે. પછી આપણે આગળ બતાવશું કે હવે એમાં શું એડ કરવાનું છે. હવે આપણો કૂટો બફાઈ ગયો છે અને તેમાં હવે બ્લેન્ડરમાં દીધું છે એટલે એ સરસ મિક્સ થઈ જાય. પછી એમાં સેવ, દાણાનો ભૂકો, લીંબુ અને થોડોક ગરમ મસાલો નાખી ટેસ્ટ પ્રમાણે ટેસ્ટ કરી લીધો છે અને હવે ખાવા માટે તૈયાર છે આપણો કૂટો. તો ચાલો હવે આપણે કૂટો ખાઈ લઈએ.